નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે એ અદ્ભુત સિસ્ટમને સમજીએ જેનો ઉપયોગ વૈજ્ઞાનિકો પૃથ્વી પરના લાખો કરોડો જીવોને એક વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે કરે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે આટલા બધા જીવંત સજીવો છે, આટલી બધી વિવિધતા છે, આ બધાને સમજવા અને અભ્યાસ કરવાની કોઈ રીત છે? હા, બિલકુલ છે. અને એનો જવાબ છુપાયેલો છે વર્ગીકરણની એક સુંદર પદ્ધતિમાં. તો ચાલો આપણી સમજને એકદમ પાયાથી એટલે કે વર્ગીકરણના સૌથી મૂળભૂત એકમોથી બનાવવાનું શરૂ કરીએ. જુઓ, સૌથી નાનો અને સૌથી ચોક્કસ એકમ છે જાતિ. એને તમે એવા સજીવોના જૂથ તરીકે સમજી શકો છો જે એકબીજા સાથે એટલા બધા મળતા આવે છે કે તેઓ એકબીજા સાથે પ્રજનન કરીને નવા સજીવો પેદા કરી શકે છે. હવે અહીંયા ખરી મજા આવે છે. જ્યારે આપણે આવી ઘણી બધી સમાન જાતિઓને એકસાથે મૂકીએ ત્યારે આપણને એક મોટું ગ્રુપ મળે છે, જેને કહેવાય છે પ્રજાતિ. સરસ, તો હવે આપણે એક સ્ટેપ ઉપર જઈએ અને જોઈએ કે આ પાયાના એકમોને ભેગા કરીને કેવી રીતે મોટા અને વધુ જટિલ જૂથો બનાવવામાં આવે છે. તો આવી નજીકની અને સંબંધિત પ્રજાતિઓને ભેગી કરીને એક કુળ બનાવવામાં આવે છે. ખાસ કરીને વનસ્પતિઓમાં આ વર્ગીકરણ તેમના ફૂલો અને પાંદડા જેવા લક્ષણો પર આધારિત હોય છે. આનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે સોલેનીસી કુળ. હવે જો બટાકા, પેટુનિયા અને ધતુરો આ ત્રણેયની પ્રજાતિ અલગ અલગ છે, પણ તેમના પુષ્પીય લક્ષણોમાં એટલી સમાનતા છે કે તે બધાને એક જ કુળ સોલેનીસીમાં મૂકવામાં આવ્યા છે. અને આવું જ કંઈક આપણને પ્રાણી જગતમાં પણ જોવા મળે છે. બિલાડી કુળ એટલે કે ફેલિડે અને કૂતરા કુળ એટલે કે કેનિડે. આ બંને અલગ અલગ જૂથો છે અને દરેકમાં પોતાની સંબંધિત પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તો સમજવા જેવી વાત એ છે કે ભલે અમુક કુળ દેખાવમાં ખૂબ જ અલગ હોય, પણ જો તેમનામાં અમુક મુખ્ય સમાનતાઓ હોય તો તેમને એકસાથે એક એનાથી પણ મોટી કેટેગરીમાં મૂકવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ગોત્ર. ભલે બિલાડી અને કૂતરાના કુળમાં ઘણા તફાવત હોય પણ બંને માંસાહારી છે. આ એક મૂળભૂત સમાનતાને કારણે બંનેને એક જ ગોત્ર કાર્નિવોરામાં સ્થાન મળ્યું છે. ચાલો હવે આપણે આખા ચિત્રને થોડું દૂરથી જોઈએ, એટલે કે આ સંગઠનના સૌથી મોટા અને સૌથી વિશાળ સ્તરો પર નજર નાખીએ. તો એકબીજા સાથે સંબંધિત ગોત્રોને ભેગા કરીને બને છે એક વર્ગ. ઉદાહરણ તરીકે વાંદરાઓનું પ્રાઇમેટા ગોત્ર અને માંસાહારી પ્રાણીઓનું કાર્નિવોરા ગોત્ર બંને મેમેલિયા એટલે કે સસ્તન વર્ગનો જ ભાગ છે. કેમ? કારણ કે તે બધાના શરીર પર વાળ હોય છે અને તેઓ બચ્ચાને દૂધ પીવડાવે છે. હવે હજુ એક પગથિયું ઉપર ચડીએ. સંબંધિત વર્ગોને ભેગા કરીને પ્રાણીઓ માટે સમુદાય અને વનસ્પતિઓ માટે વિભાગ બનાવવામાં આવે છે. આ નાનકડો પણ એકદમ મહત્વનો તફાવત છે. દાખલા તરીકે સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપો આ બધાને કોર્ડેટા સમુદાયમાં મૂકવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે એ બધાના જીવનના કોઈક તબક્કે મેરુદંડ જેવી રચના જોવા મળે છે. અને અંતે આપણે પહોંચી ગયા છીએ સૌથી ઉપરના સ્તર પર. સૃષ્ટિ. બધા જ પ્રાણી સમુદાયોને ભેગા કરીને બને છે એનિમેલિયા સૃષ્ટિ. અને એ જ રીતે બધા વનસ્પતિ વિભાગોને ભેગા કરીને બને છે પ્લાન્ટી સૃષ્ટિ. તો હવે આપણે બધા સ્તરો તો જોઈ લીધા, પણ ચાલો હવે એ સરળ છતાં ખૂબ જ શક્તિશાળી નિયમ પર એક નજર નાખીએ, જેના પર આ આખી સિસ્ટમ ટકેલી છે. આ છે સંપૂર્ણ પદાનુક્રમ. તમે એને દરેક જીવંત સજીવ માટેનું એક 7 માળનું સરનામું પણ કહી શકો, જે સૌથી ચોક્કસથી શરૂ થઈને સૌથી સામાન્ય સુધી જાય છે. અને અહીંયા જ આખી રમતનો મુખ્ય સિદ્ધાંત છે. જેમ જેમ આપણે જાતિથી સૃષ્ટિ તરફ એટલે કે ઉપર જઈએ છીએ તેમ તેમ સજીવો વચ્ચે સમાન લક્ષણો ઘટતા જાય છે, અને એનાથી બિલકુલ ઉલટું, જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ નીચે આવીએ ત્યારે સમાન લક્ષણો વધતા જાય છે. ચાલો આ બધી થિયરીને હવે થોડી પ્રેક્ટિકલ રીતે સમજીએ અને 4 જાણીતા સજીવો પર આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. આ સ્લાઇડ પર જુઓ. અહીં માણસ અને ઘરમાખીનું સંપૂર્ણ વર્ગીકરણ છે. બંને એક જ સૃષ્ટિમાં છે, પણ જેમ જેમ આપણે નીચે જઈએ છીએ તેમ તેમ તેમના રસ્તા કેવી રીતે અલગ પડે છે એ જુઓ. ખાસ કરીને સમુદાયના સ્તરે માણસ કોર્ડેટામાં છે, જ્યારે ઘરમાખી આર્થ્રોપોડામાં. બસ અહીંથી જ તેમની દુનિયા એકદમ અલગ થઈ જાય છે.
એ જ રીતે અહીં કેરી અને ઘઉંનું સરનામું છે. બંને આવૃત બીજધારી વનસ્પતિઓ છે, પણ તેમની વચ્ચેનો મુખ્ય ભેદ વર્ગના સ્તરે સ્પષ્ટ થાય છે. કેરી દ્વિદળી છે અને ઘઉં એકદળી. આ એક જ મૂળભૂત તફાવત તેમને આગળ જતા અલગ અલગ વર્ગીકરણ તરફ દોરી જાય છે. તો આ જે સુવ્યવસ્થિત અભિગમ છે એ ફક્ત એ સજીવો માટે નથી જેમને આપણે ઓળખીએ છીએ, પણ જ્યારે પણ કોઈ નવો જીવ શોધાય ત્યારે આ સિસ્ટમ આપણને એક માળખું પૂરું પાડે છે. તે આપણને બતાવે છે કે જીવનના આ વિશાળ વૃક્ષમાં તે નવા જીવનું સાચું સ્થાન ક્યાં છે, અને આમ દરેક નવી શોધ આપણી સમજને વધુને વધુ સમૃદ્ધ બનાવે છે.